નમસ્કાર। સાવરકુંડલામાં સોમનાથ મહાદેવના અતૂટ સ્વાભિમાનના 1000 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાડાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞ અને મહાઆરતી યોજાઈ। ભૂદેવોના મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો, જ્યાં હજારો ભાવિકોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડાએ મહાદેવના ચરણોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભગવાન સોમનાથનું મંદિર દુનિયાના સનાતન સંસ્કૃતિનું આધ્યાત્મનું સ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે। વર્ષો સુધી ઇતિહાસ એનો સાક્ષી છે કે વર્ષો સુધી એના ઉપર આક્રાંતાઓએ આક્રમણ કર્યું છે, લૂંટવાના પ્રયાસ કર્યા છે, પરંતુ મારો ભગવાન શિવ આજે પણ ત્યાં બિરાજમાન છે। એમના પર થયેલા આક્રમણોની તવારીખ જોઈએ તો એને 1000 વર્ષ થયા છે આજે, અને ત્યારે 1000 વર્ષમાં અનેક વખત આક્રમણો છતાં પણ દેવોનો દેવ મહાદેવ એનું ભવ્ય મંદિર આજે સોમનાથની અંદર છે। 1000 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આ અવસરે સોમનાથ પધારી રહ્યા છે। આપણું સૌનું આસ્થાનું કેન્દ્ર છે। આપણે સૌ પણ દરેક જગ્યાએ સોમનાથ મંદિરને પ્રતીક માની અને આરતી ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર થઈ રહી છે। ત્યારે સાવરકુંડલાની અંદર પણ આજે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અનેક શ્રદ્ધાળુઓએ આજે આરતી કરી છે, જાપ કર્યા છે, યજ્ઞ કર્યો છે અને પોતાની શ્રદ્ધા છે એને સમર્પિત ભગવાન સમક્ષ કરી છે। હું આશા રાખું કે અહીંયા પધારેલા તમામ લોકો પણ ભગવાન સોમનાથ એના દર્શને આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં જશે અને પોતાની શ્રદ્ધા છે એને ત્યાં પણ સમર્પિત કરશે। ધન્યવાદ। Audio